વેલકમ સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં. તો બાળકો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ એક્ઝામ 2025નું પરીક્ષાનું માળખું, એમાં તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કુલ 120 ગુણનું પૂછાશે. તો નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે 120 માર્ક્સની પૂછાતી હોય છે, તેમાં આપણે ગણિત સજ્જતા જે 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે, એ 30 ગુણનો આની અંદર પૂછાતું હોય છે. તો આપણે મોસ્ટ આઈએમપી દાખલા કે જે અત્યાર સુધીની પરીક્ષાની અંદર આમાંથી ઘણા પૂછાઈને આવ્યા છે, તો આપણે તેનો વિડીયો આખો જોઈશું. તો દરેક બાળકો આનો સંપૂર્ણ અભ્યાસ કરજો. તો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે બાળકો, કે નીચેનામાંથી કઈ આકૃતિ બે સમમિતિ રેખા બનાવી શકે છે? તો જુઓ બાળકો, આમાં બે સમમિતિ રેખા બનાવી શકાય તો એચ એ અહીંયા ભાગ પાડી શકીએ છીએ. તે બે સમમિતિ રેખા બની શકે છે. તો બાળકો, આની અંદર આ બે ભાગ પાડી શકાય છે. તો જવાબ આવશે બી. બાળકો, એના પછી બીજો પ્રશ્ન આપવામાં આવેલો છે કે આ જે 4 ખાનાવાળો સમઘન ગોઠવણીને ઉપરથી જોતા કેવી દેખાય છે? તો બાળકો, આ 4 ખાનાવાળા સમઘનને ઉપરથી જોતા તો અહીંયા સી, તો આ સી જે ખરો એ ઉપરથી જોતા આ રીતે દેખાય છે. બાળકો, પ્રશ્ન નંબર 3, નીચે આકૃતિના ટપકા વડે બનતી ખોટી રેખાચિત રેખા કઈ આકૃતિ છે? તો જુઓ બાળકો, અહીંયા બે સરખા ભાગ પડે છે, આને પણ બે સરખા ભાગ પડે છે, આને પણ બે સરખા ભાગ પડે છે, પરંતુ આ જે આકૃતિ બી આકૃતિ ખરી એના બે સરખા ભાગ થતા નથી, એટલે ખોટી સમમિતિ રેખામાં બી આવશે. એ તે પ્રશ્ન 4, અહીં ઘરનું ચિત્ર ક્યાંથી જુઓ તો બાજુમાં દર્શાવ્યું તેવું દેખાશે? તો બાળકો, ઉપરથી ના આવે, બરાબર, નીચેથી પણ ના આવે, હવે બાજુએથી પણ ના આવે, તો બાળકો સામેથી. તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 5, રાઉન્ડ એટલે કે વર્તુળાકાર આપેલી આકૃતિમાં કેટલી સમમિતિ રેખા દર્શાવી શકાય છે? બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આપણે અહીંયા જો એક પહેલો ભાગ આ રીતે પણ દર્શાવી શકાય છે, એક, અને એક બીજી રીતે એટલે કે આડી સમમિતિ રીતે એટલે કે 2. તો જવાબ આવશે બી એટલે કે 2 આવશે. પ્રશ્ન નંબર 6, આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરને અરીસામાં મૂકતા તેના જેવું પ્રતિબિંબ મેળવી શકાય? તો પી, તો પી ઊંધો થઈ જાય, બરાબર, એટલે જવાબ આવશે નહીં. ક્યુ પણ ઊંધો થઈ જાય એટલે એ આવશે નહીં. એફ એ પણ નહીં આવે, તો છેલ્લો વધ્યો ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 7, આપેલી આકૃતિમાંથી કઈ આકૃતિમાં સૌથી વધુ ખૂણા ધરાવે છે? તો આપેલી આકૃતિની અંદર જુઓ, અહીંયા 1 2 3 4 5 6 7 8 9, અહીંયા 9 ખૂણા દર્શાવે છે. અહીંયા 1 2 3 4 5 6 7, અહીંયા 7 દર્શાવે છે. અહીંયા જુઓ 1 અને 2, અહીંયા જુઓ બાળકો 1 2 3 4 5 6 7 ને 8 અને એક આ 9, તો કુલ 9 ખૂણા દર્શાવવામાં આવે. પ્રશ્ન નંબર 8, ક્રિકેટના બેટને ઉપરથી જોતા કેવું દેખાય છે? તો બાળકો, અહીંયા જે આપ્યું છે એ સામેથી જોતા હોય છે, તો સી આપ્યો છે જે એ નીચેથી, અને જે ડી આપ્યો છે એ બાજુએથી જોતા, તો ઉપરથી જોતા જવાબમાં આવશે બી. નંબર 9, અક્ષરના અડધા ભાગને જોઈને પૂરા અક્ષરનું અનુમાન કરો. તો બાળકો, આપણે જોઈએ તો આ એ નથી, બરાબર, તો એચ પણ નથી, એ રીતે ઈ પણ નથી, તો આપણે જોઈએ તો શું થાય? એમ. તો જવાબ આવશે સી. અહીંયા એક મૂળાક્ષર આપે છે, ટપકામાં રેખાને જગ્યાએ અરીસાના ઉપયોગ કરીએ તો ત્યાં કયો અક્ષર દેખાશે? તો બાળકો, વી ના દેખાય, વાય પણ ના દેખાય, આ ડી તો લાગતો જ નથી,
તો આપણે અહીંયા જોઈએ તો આના પૂરું કરીએ તો આ રીતે ડબલ્યુ, કયો અક્ષર બને? ડબલ્યુ. અહીંયા 11મો પ્રશ્ન આપ્યો છે, આ કોઈ પ્રાણીનું મોઢું બનાવવા માટે આકૃતિમાં આપેલા ચિત્રને મુજબ કાતરથી કાપીએ તો કયા પ્રકારનું મોઢું એટલે કે મોરો બનશે? તો હરણ નથી લાગતો, બિલાડી પણ લાગતો નથી, અહીંયા સિંહ પણ લાગતો નથી. તો અહીંયા જુઓ આ પ્રાણીની સૂંઢ બતાવવામાં આવી છે. તો બાળકો જવાબ આવશે સી એટલે કે હાથી. બાળકો આવા પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે કે છોટુના દાદાની ઉંમર 70 વર્ષ કરતાં વધારે અને 80 વર્ષ કરતાં ઓછી, તો આ સંખ્યાના એકમનો અંક 2 છે, તો છોટુના દાદાની ઉંમર કેટલી થાય? તો બાળકો 70 અને 80 આ બે સંખ્યાની વચ્ચે જે એકમનો અંક 2 આવતો હોય તો બાળકો આની અંદર એકમનો અંક એટલે કે 62 ના આવે, 75માં 5 એકમ આવે છે, 27 પણ ના આવે. તો આપણો જવાબ આવશે બી એટલે કે 72. ડી આવશે, જવાબ આવશે ડી 72 વર્ષ, કારણ કે ત્યાં એકમનો અંક 2 છે. બાળકો સીઈટીમાં આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે, 3 + 53 + 100, તો આનો સરવાળો કેટલો થાય? તો બાળકો પહેલાં તો મોટી સંખ્યા લઈ લેવાની, 100, 53 અને 3. તો આનો આપણે સરવાળો કરીએ 3 3, 6, 5 અને 1, તો આપણો જવાબ આવશે 156, જવાબ આવશે ડી. એ રીતે 14મો પ્રશ્ન આ શ્રેણી પૂછી છે કે 350, એમાંથી 50 ઓછા કર્યા એટલે 300, 300માંથી 50 ઓછા કર્યા એટલે 250, તો 250માંથી 50 ઓછા કરીએ તો બાળકો કેટલો જવાબ આવે? તો 0, 0, 5માંથી 5 જાય તો અને 2 ના 2, એટલે આપણો જવાબ આવશે એ બરાબર 200. બાળકો 15મો પ્રશ્ન કે 43માં 5 ઉમેરતા મળતી રકમનો એકમનો અંક. બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો છે બાળકો. 43 + 5, બાળકો આપણે આનો સરવાળો કરીએ તો 5 ને 3 8 અને 4 ના 4, તો બાળકો 48 જવાબ આવ્યો. એની અંદર જે આ એકમ ખરો એકમ આપણો 8 મળે, તો જવાબ આવશે ડી. બાળકો એ રીતે 16મો પ્રશ્ન આવા પણ દાખલા પૂછાતા છે, ત્રિકોણ બરાબર 100 લેવાના, ચોરસ બરાબર 10 લેવાના અને વર્તુળ બરાબર 1 હોય તો 2 ત્રિકોણ, 2 ચોરસ અને 6 વર્તુળ તો કેટલા થાય? તો બાળકો 2 ત્રિકોણ એટલે કેટલા આવશે? 200, 2 3 ચોરસ એટલે 10 તરી 30, પછી 6 વર્તુળ એટલે કે +6 ઉમેરો તો 0 6 એટલે કે 6, 3 ના 3 અને જવાબ 236, તો આપણને જવાબ મળશે 236, તો આવશે એ. બાળકો 17મા પ્રશ્નની અંદર 231માં દશકનો અંક, તો અહીંયા જો બાળકો 231, તો આ એક એકમ કહેવાય, તો આ 3 શું કહેવાય બાળકો? દશક, તો આપણો જવાબ આવશે સી બરાબર 3. એ રીતે 18મો પ્રશ્ન 500માં 300 ઉમેરતા મળતી સંખ્યામાં 100ના સ્થાનનો અંક લખો, તો બાળકો પહેલાં તો 500, એની અંદર કેટલા ઉમેરવા કીધા બાળકો? 300, તો 0 0 5 ને 3 8, તો એને શું કીધું? 100ના સ્થાનમાં, તો 100ના સ્થાનમાં શું આવે બાળકો? 8, તો ડી બરાબર શું આવશે? 8. બાળકો આવો પણ એક દાખલો પૂછાય છે કે મારા એકમનો અંક 7 છે, હું 40 કરતાં નાની છું, તો મને ઓળખી બતાવો કે હું કોણ છું? તો બાળકો મારા એકમનો અંક 7 છે એટલે કે 30 અને 40ની વચ્ચેની સંખ્યા, તો આવશે આપણો એકમનો અંક 7 હોય તો આપણે જવાબ આવશે 37. એકમનો અંક જે કેવો છે? 7 છે. બાળકો આપણો 20મો પ્રશ્ન 5 10 15 ખાલી જગ્યા 25 ખાલી જગ્યા 35 ખાલી જગ્યા, તો 15ની અંદર 5 ઉમેરી એટલે આવશે 20, 25ની અંદર 5 ઉમેરી એટલે આવશે 30 અને 35માં 5 ઉમેરી એટલે આવશે 40, તો બાળકો આપણે આનો સરવાળો કરવાનો કીધો છે, 0 3 2 5 5 ને 4 9, તો બાળક આપણો જવાબ થશે 90, તો સરવાળો થશે 90. બાળકો એક આ દાખલો સરસ મજાનો પૂછ્યો છે, થોડી બુદ્ધિ દોડાવવી પડશે. પસ્તાન રેખાથી વિજય રેખા 100 મીટર આપેલી છે. યારવી જે
15 મીટર વિજય રેખાથી દૂર છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આરવી ફેની કરતાં 10 મીટર આગળ છે તો ફેની પ્રસ્થાન રેખાથી ખાગ્યા મીટરે અંતરે હશે. તો જુઓ વિજય રેખાથી આરવી કેટલા 15 મીટર દૂર છે અને ફેની અને વચ્ચે કેટલું અંતર છે 10, એટલે કે 25 મીટરનો ફરક પડે છે. તો કુલ 100માંથી આપણે 25 બાદ કરીએ તો પ્રસ્થાન રેખા 75 મીટર તે દૂર હશે ફેની. 22મો પ્રશ્ન 500માંથી કેટલા બાદ કરીએ તો 150 બાકી રહે. તો બાળકો 500માંથી 150 બાદ કરીએ તો જવાબ આવશે 350. કેટલો આવશે બાળકો? 350. 23મો પ્રશ્ન 500, 490, 480, 470 તો ખૂટતા અંકનો સરવાળો ખાલી જગ્યા થાય. તો બાળકો ખૂટતો અંકનો સરવાળો તો 10 અંક ખૂટે છે. કેટલા માટે? 460 કરવા માટે. તો ખૂટતા અંકનો સરવાળો શું આવશે? 10. દરેકમાં 10 ઘટાડવાના હોય છે. બાળકો આ 24મો પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાળો છે જે સીઈટીની પરીક્ષાની અંદર પૂછાયો છે. કોઈ સંખ્યાનો એકમનો અંક 5 છે. તો દાખલા તરીકે એકમનો અંક 5. દશકનો અંક તેના અંક કરતાં 3 વધારે છે, એટલે 5ના 3 વધારે એટલે કે 8 દશક. 100નો અંક દશકના અંક કરતાં 4 ઓછો છે. તો આના 4 ઓછા 8ના 4 ઓછા એટલે કે 4. તો આપણો જવાબ બનશે તો તે સંખ્યા 485. તો જવાબ આવશે બી. આજે ભાગ પહેલાંની અંદર આપણે 25મો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન જોઈએ, બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો 25મો પ્રશ્ન છોટીની ઊંચાઈ 140 સેન્ટીમીટર છે. ગુલ્લુની ઊંચાઈ છોટીની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. મુન્નુની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતાં 15 સેન્ટીમીટર ઓછી છે. તો મુન્નુની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હશે. તો છોટુની ઊંચાઈ કેટલી છે? 140. બાળકો ગુલ્લુની ઊંચાઈ છોટુની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. તો 147 કોની હશે? છોટુની ઊંચાઈ કરતાં ગુલ્લુની ઊંચાઈ 147. મન્નુની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતાં 15 સેન્ટીમીટર ઓછી છે. તો 147માંથી 15 બાદ કરીએ તો 7માંથી 5 જાય તો 2, 4માંથી 1 જાય તો 3 અને 1ના 1. તો કેટલી હશે બાળકો? મન્નુની ઊંચાઈ 132 સેન્ટીમીટર. તો બાળકો આવા દાખલા જે સીઈટીની પરીક્ષાની અંદર પૂછાય છે તો દરરોજ મારા વિડીયો જોતા રહેજો. તમારા સીઈટી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગમાં આવશે તેવા હું વિડીયો બનાવીને મૂકીશ અને આની નોંધ પણ એક નોટબુકમાં કરતા રહેજો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.